હરે કૃષ્ણ, રાધે રાધે. આજે હું તમારી સાથે એક એવો પોતાનો એક્સપિરિયન્સ શેર કરવા માંગુ છું જે ઘણા બધા લોકોને ખૂબ જ ગમશે. વાત એવી છે કે હું નાની હતી ત્યારે સ્કૂલમાં જ્યારે જતી હતી, 7મા કે 8મા ધોરણની વાત છે. અમને સ્કૂલમાંથી માટી આપવામાં આવતી, આઈ થિંક પ્લાસ્ટર ઓફ પેરિસ જેવું કંઈક હતું, અને કીધું હતું કે જેને જે પણ બનાવતા આવડે તે બનાવો. તેમાંથી મેં બસ થોડા ભાગ, એ વખતે આઈ થિંક શ્રાવણ મહિનો ચાલતો હતો, એટલે મને એમ થયું કે લાવ શિવલિંગ બનાવો. તો મેં ઘરમાંથી એક કોળિયું લીધું અને એમાં એક શિવલિંગ બનાવ્યું એ માટીથી. અને પછી મારી પાસે જે વોટર કલર હતો એનાથી મેં એને કલર કર્યો. હવે આપણે નાના હોઈએ તો બુદ્ધિ તો એવી જ હોય, એટલે શિવલિંગ બરાબર બનાવતા તો નહોતું આવડતું, તો પણ જ્યારે આપણે મંદિરમાં જોઈએ તો જે રીતનું શિવલિંગ હોય એની આજુબાજુમાં પાળી હોય, બસ એવું એક નાના કોડિયામાં બનાવ્યું હતું. અને જ્યારે છોકરીઓ નાની હોય ત્યારે તેને ગૌરવ, વ્રત બધું કરવાનું કહેવામાં આવે છે. અને એવું પણ કહેવામાં આવે છે કે જો તમે સરસ રીતે કરશો તો તમને સારો પતિ મળશે. હવે એ વખતે પતિ કોણ એ પણ ખબર, પણ વ્રત ને ગૌરવ તો કરતા જ. હવે મેં કુતૂહલવશ શિવલિંગ બનાવ્યું હતું, અને જ્યારે મંદિરમાં આપણે પૂજા કરીએ છીએ શંકર ભગવાનની, પાણી ચડાવીએ, બિલીપત્ર ચડાવીએ, તો મને પણ મનમાં વિચાર આવ્યો કે હું પણ શિવલિંગ જે મેં બનાવ્યું છે એના માટે ઘરમાં એક નાનું મંદિર બનાવું અને તેમાં પૂજા કરું. રોજ થોડું પાણી ચડાવું, ફૂલ ચડાવું, બસ એટલું જ કરતી. આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી આ પણ પૂજા મેં મારા ઘરમાં થોડાક વર્ષો સુધી કરી હશે. કેટલા વર્ષ સુધી કરી એ મને અત્યારે બરાબર યાદ નથી. એટલે નાનપણથી મને છે ને ભગવાનની સેવા પૂજા કરવાનું ખૂબ જ મન હતું. મારા ઘરમાં બધા લોકો મોસ્ટ ઓફ ધાર્મિક છે. અમે 11 કરીએ, ગુરુવાર કરીએ, મારા પપ્પા ભાઈ બધા ગુરુવાર, શનિવાર એ બધું કરતા. એટલે નાનપણથી જ આપણને ઘરમાં એવું વાતાવરણ મળે કે આપણે ધાર્મિક રહીએ, બધા જ ભગવાનની સેવા પૂજા કરીએ, કે ચલો જન્માષ્ટમી છે તો ઉપવાસ કરીએ, 7મ 8મ છે તો ઉપવાસ કરીએ, બસ એ રીતે કરતા રહીએ. હવે નાની હતી ત્યારે તો મને શંકર ભગવાનની બહુ જ પૂજા કરવાનું મન થતું, અને મેં ઘણા વર્ષો સુધી શંકર ભગવાનની પૂજા કરી. મારા ઘરમાં નાનપણથી જ મારા પપ્પાના એક ફ્રેન્ડ હતા, તે મને ગાયત્રી મંત્ર જે લખવાની બુક આવે છે એ આપતા હતા. પપ્પા મને આપી દે કે તું લખજે, અને મને નાનપણથી જ બધું લખવાનું બહુ શોખ. એટલે ભગવાનનું નામ જાપ પણ થાય અને આપણું નામ ભગવાનમાં પરોવાય. નાની હતી ત્યારે મેં ગાયત્રી મંત્ર પણ બહુ બધી વાર લખ્યા છે. હવે ધીમે ધીમે જેમ મોટી થઈ તેમ મનમાં મને ક્યારેય કૃષ્ણ ભગવાન પ્રત્યે લાગણી. જેમ જેમ એમના વિશે જાણતી ગઈ તેમ તેમ મને મનમાં એવું થતું ગયું કે બસ કૃષ્ણ ભગવાન મને પોતાની ભક્ત બનાવે. અને ભગવાન વિશે જ્યારે જાણ્યું તો એવું થયું કે હજી જાણ્યું. હું જ્યારે પણ કૃષ્ણ ભગવાનના મંદિરમાં જતી ત્યારે મને એવું હતું કે એમની બાજુમાં કોણ છે, જાણ કે શંકર ભગવાનની બાજુમાં પાર્વતીજી હોય છે મોસ્ટ ઓફ, આપણે જોયું જ હશે. અને એ લોકોના લગ્ન કેવી રીતે થયા, જેમ કે શિવરાત્રી આવે તો આપણને ભાંગ પીએ, પછી એમની કથા વાંચીએ, એ રીતે નાના હોય ત્યારે આપણને બધી વાર્તાઓ કહેવામાં. તો મને ઘણીવાર કૃષ્ણ ભગવાનના મંદિરે જોઉં તો એમની બાજુમાં કોણ છે, તો ઘણા લોકો કે રાધા છે, કોઈ કે રૂકમણી છે. તો મને એવું થાય કે રાધા અને રૂકમણી કોણ છે. નાના હોઈએ ત્યારે તો બહુ કંઈ ખબર ના હોય, ને બધાને પૂછીએ તો બધા અલગ અલગ જવાબ આપે. હવે ધીમે ધીમે મનમાં એવી ઈચ્છા થવા માંડી કે મને આ લોકો વિશે જાણવું છે, કેમ બધા આટલું બધું પૂજે છે, અને ભગવદ્ ગીતા શું છે. જેમ જેમ મોટી થઈ તેમ ઇન્ટરેસ્ટ વધતો જ ગયો. હવે મનમાં ને મનમાં આ બધા વિશે જાણવાની ઘણી બધી ઈચ્છા થઈ. બરોડામાં હું જ્યાં રહેતી હતી ત્યાં મારા ઘર પાસે નાની હતી ને ત્યારે જ ઇસ્કોન ટેમ્પલની સ્થાપના થઈ હતી. હવે નાના હતા ત્યારે બહુ કાંઈ ખબર પડે નહીં ઇસ્કોન ટેમ્પલ એટલે શું, પણ એટલું ખબર કે ભાઈ ત્યાં કૃષ્ણ ભગવાનની સરસ પૂજા થાય છે, મૂર્તિ હોય છે, અને ત્યાં મોસ્ટ ઓફ બધા પૂજારી ને બધા જે ભક્તો હોય છે બધા ફોરેનર હોય છે. એટલે નવું મંદિર બન્યું હતું ત્યારે એટલી બધી ઈચ્છા થઈ કે ચલો જોવા જઈએ.
અને ખાસ તો ભગવાન કરતા ફોરેનરને જોવાની ઈચ્છા. એ ટાઈમમાં આપણને એટલું બધું ભગવાન વિશે નહોતું ખબર, અને ફોરેનર એટલે આમ જાણે કોઈક અજીબ પ્રાણી હોય ને એવું જોવાનું મન થાય. એટલે હું જોવા મારા ભાઈ, મમ્મી, પપ્પા બધા સાથે જતા, અને ત્યાં બધા ફોરેનરને જોઈને એ લોકો જે ઇંગ્લિશમાં વાત કરે ને આપણને બહુ અટ્રેક્શન લાગે, કારણ કે આપણે તો ગુજરાતી મીડિયમમાં ભણેલા. એ વખતે આપણને એટલું ઇંગ્લિશ વિશે કંઈ ખબર પડે નહીં, એટલે આપણને એ લોકો જે ઇંગ્લિશ બોલે ને ફટાફટ એ સાંભળવાનું બહુ જ ગમે, અને એ લોકોને જોવા જઈએ. ભગવાન કરતાં વધારે તો એ લોકોને જોવા જઈએ. હવે ધીમે ધીમે ત્યાં જતા જતા મને ભગવાન વિશે જાણવા મળ્યું, ને એ લોકો જે ભગવાન વિશે એક્સપ્લેન કરે એ જાણીને આપણને એવું થાય કે આ લોકો ફોરેનર છે તો પણ આ લોકોને ભગવાન વિશે આટલું બધું ખબર છે, ને આપણે ઇન્ડિયામાં છીએ, આપણે હિન્દુ છીએ, તો પણ આપણને એક શ્લોક સરખો ખબર નથી, બોલતા પણ નથી આવડતું, ને એનો મતલબ પણ ખબર નથી. ભગવદ્ ગીતા આપણે ઘરમાં બધાના હશે, પણ આપણે કોઈ દિવસ ધ્યાનથી એને વાંચી નહીં હોય ને સમજી પણ નહીં હોય, ને ભગવાને આપણને ભગવદ્ ગીતામાં શું કીધું છે એ પણ આપણને ખબર નહીં હોય. હવે ભગવદ્ ગીતા બધાના કહેવાથી આપણે વાંચી તો લઈએ, અધ્યાય વાંચીએ, શ્લોક વાંચીએ, એને સમજવાની કોશિશ કરીએ, પણ પછી એમાં ભગવાને શું કીધું છે બસ વાંચીને મૂકી દઈએ, પણ જીવનમાં કશું ઉતારતા નથી. સમજ્યા કે નહીં એ ખબર, બસ વાંચી અને મૂકી દઈએ. વાંચે છે ઘણા લોકો, સમજતા પણ નથી અને જીવનમાં ઉતારતા પણ નથી. એટલે આજથી જ નક્કી કરવું જોઈએ કે આપણે ભગવદ્ ગીતામાં ભલે ને એક શ્લોક વાંચી, એક અધ્યાય વાંચી, એને સમજવાની પૂરેપૂરી કોશિશ કરીએ અને જીવનમાં ઉતારવાની પણ કોશિશ કરીએ. જો આવા આપણે કશું પણ કરીશું ને તો ભગવાન આપણું કલ્યાણ જરૂર કરશે. એટલે જ ધીમે ધીમે મેં ભગવદ્ ગીતા વાંચવાની શરૂ કરી અને એક એક શ્લોકને સમજવાની કોશિશ કરી. અને ભગવાનને મેં કીધેલું હતું કે ભગવાન, જ્યારે પણ હું તમારી ભક્તિને યોગ્ય બનું ત્યારે તમે મારા ઘરે આવજો. નાનપણથી જ મને વલ્લભધામની હવેલી છે શ્રીનાથજી બાબાની, ત્યાં જવાનો પણ બહુ શોખ. મારા ઘરની નજીક જ છે, એટલે મોસ્ટ ઓફ હું ત્યાં જઉં. અને ભગવાનને કીધું હતું કે ભગવાન, તમે જ્યારે પણ મને યોગ્ય સમજો ત્યારે મારા ઘરે આવજો. નાના લડ્ડુ ગોપાલ લાવવાની પણ મને બહુ જ ઈચ્છા. અને ભગવાનને કીધું હતું કે ભગવાન, તમે યોગ્ય સમજો ત્યારે આવજો. હવે જેમ જેમ મોટા થઈએ તેમ આપણા લગ્ન થાય, પછી લગ્ન થયા પછી પણ આપણે મનમાં તો ઈચ્છા રહે જ, ને પછી ધીમે ધીમે ઈચ્છા બહુ જ વધતી ગઈ, બહુ જ વધતી. તો રોજ ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન, તમે ક્યારે આવશો? શું હજી સુધી હું યોગ્ય નથી? એમાં ને એમાં એકવાર હું મારા ઘરે ગઈ હતી પિયર બરોડા, ત્યાં ઇસ્કોન ટેમ્પલમાં ગયા હતા, ને ત્યાં એ લોકો ભગવદ્ ગીતા, પછી પેલી માળા જે તુલસી કંઠી આપે છે, પછી જપમાલા બહાર બધા સેલ કરતા હોય છે. તો મને પણ મન થયું કે લાવ લઈ લો. તો મેં પણ એક તુલસીની કંઠી લીધી અને પહેરી લીધી, અને એક જપમાલા લીધી, જેમાં જપ આપણે કરતા હોઈએ છીએ, હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે. કેવી રીતે કરતું એ પણ ના આવડે, પણ બધાના વિડીયો જોઈને થોડું ઘણું શીખી લીધું. હવે તુલસીની જે કંઠી પહેરી, એ પહેરવાના પણ નિયમ હોય છે, ઘણા લોકો કહે છે, પણ એ વખતે કોઈ નિયમ ખબર નહીં, પણ બસ મને લેવી છે એટલે મેં પહેરી લીધી લઈને. હવે પહેર્યા પછી જ્યારે ખબર પડી કે આ પહેરવાના ઘણા બધા નિયમ હોય છે, જેમ કે આપણે સાત્વિક ભોજન કરવું જોઈએ, લસણ ડુંગળી વાળું ના ખાવું જોઈએ. હવે એ વખતે તો હું લસણ ડુંગળી વાળું ભોજન પણ કરતી હતી, મને ખબર જ નહીં એ બધી વસ્તુઓ. પહેર્યા પછી પોતાના મનમાં એક અપરાધ ભાવ, મનમાં એવું થાય કે હું કાંઈક ભૂલ કરું છું. અને એક દિવસ એમાં એ જે કંઠી મેં લીધી એ થોડી તૂટી ગઈ અને નીકળી ગઈ. ત્યારે મનમાં એવું થયું કે ભગવાનને પણ ખોટું લાગ્યું છે કે મેં આ પહેરી તો લીધી, પણ હું સાત્વિક ભોજન નથી કરતી. અને મેં એ માળા કાઢી નાખી. અને પછી થોડા વખત પછી અમે લોકો દ્વારકા ફરવા ગયા. ત્યાં ગોમતી તળાવ છે. તો મનમાં મને એવું થતું હતું કે મેં એક ભૂલ કરી છે, હવે એનું મારે પ્રાયશ્ચિત તો કરવું જ પડશે. અને મેં એ જે તુલસીની કંઠી મારાથી તૂટી ગઈ હતી એ મેં ગોમતી તળાવમાં આપી દીધી ભગવાનને પાછી. અને મનમાં કીધું કે હે ભગવાન, મેં આ તુલસીની કંઠી તો અજાણતા કુતૂહલવશ પહેરી, અને મારાથી પણ ભૂલ થઈ છે કે મેં એના નિયમો જાણ્યા વગર પહેર્યું.
હવે હું જ્યારે આ તુલસીની કંઠી પહેરવાને યોગ્ય બનું ત્યારે મને આપજો અને તમે પણ મારા ઘરે આવજો. હું યોગ્ય બનવાની પૂરેપૂરી કોશિશ કરીશ. અને એમાં ને એમાં ઘણા વર્ષો નીકળી ગયા. ઘણી વાર હું ભગવાનને પ્રશ્ન કરતી કે શું હજી સુધી હું યોગ્ય નથી બન્યું. એમાં ને એમાં મેં જે તુલસી કંઠી પહેરવાના નિયમ છે એ પણ ફોલો કરવાના ચાલુ કરી લીધા. જેમ કે લસણ ડુંગળી નહીં ખાવાનું, સાત્વિક ભોજન કરવાનું, એ બધું ધીમે ધીમે મેં એક્સેપ્ટ કરી લીધું કે ભાઈ ચલો મારે તો કૃષ્ણ ભગવાનના ભક્ત બનવું હોય તો ભાઈ એમના નિયમો તો પાળવા જ પડે. ધીમે ધીમે મેં એ બધું છોડી દીધું અને ભગવાનને રોજ પ્રાર્થના કરતી કે શું હું હજી યોગ્ય નથી કે તમે મારી પાસે આવ્યા નથી, મને તુલસીની કંઠી નથી હજી સુધી મોકલાવી, તમે ક્યારે આવશો? જ્યારે પણ જઉં ને ભગવાનના મંદિરે કે ક્યાંક પણ ને કૃષ્ણ ભગવાન દેખાઈ જાય મંદિર તો મને ભગવાનને એ પ્રશ્ન પૂછવાનું મન થાય અને ભગવાનને કહું કે ભાઈ તમે ક્યારે આવશો મારી પાસે. એમાં ને એમાં રોજ મંદિરે જઈને એક જ પ્રશ્ન. અધિક માસ આવ્યો તો હમણાં થોડા વખત પહેલા, ત્યારે પણ ભગવાનને એક જ પ્રાર્થના કરું કે ભગવાન હું ક્યારે યોગ્ય બનીશ, ક્યારે તમે મારી પાસે આવશો ને મને તુલસીની કંઠી આપશો અને તમે પોતે ક્યારે આવશો. બસ એક જ પ્રાર્થના રોજ. અને એમાં ને એમાં જ્યાં હું રોજ જતી હતી જે મંદિરે રાધા કૃષ્ણ અને એક જ પ્રશ્ન પૂછતી હતી, ત્યાંના જે પૂજારી છે એમના વાઈફ એમને મને એક દિવસ તુલસીની કંઠી આપી. આજે તમે જોઈ રહ્યા છો એ તુલસીની કંઠી. એ દિવસ તો મારા માટે જાણે કંઈક અલગ જ હતો. મને એવું થયું કે ભગવાને મારા મનની વાત સાંભળી. એ કંઠી પહેર્યા પછી મને એવું લાગ્યું કે ચલો ભગવાને મારો સ્વીકાર કરી લીધો છે. પણ હજી એક વસ્તુ બાકી હતી. ભગવાને એમ કીધું હતું કે તમે ક્યારે આવશો મારી પાસે. બસ બીજો એક પ્રશ્ન ભગવાને કીધો કે બસ તમે તુલસીની કંઠી તો આપી પણ તમે ક્યારે આવશો, જલ્દીથી જણાવજો. બસ રોજ એક જ પ્રશ્ન પૂછવાનો ભગવાનના મંદિરે જઈને. અને થોડા દિવસ પછી નિર્જળા એકાદશી હમણાં ગઈ છે, એના 2-3 દિવસ પહેલા જ ભગવાન જે પેલા બા હતા જેમણે મને આ કંઠી આપી તેમણે મને નાના લડ્ડુ ગોપાલ આપ્યા. મારા મનમાં ચાલતું જ હતું, નિર્જળા એકાદશી આવી રહી હતી ને તો મને એવું થતું હતું કે મારી પાસે પણ જો લડ્ડુ ગોપાલ હોય ને તો હું નિર્જળા એકાદશીના દિવસે એમને સરસ પૂજા અર્ચના કરીશ, સેવા કરીશ. અને મને સેવા કરતા તો બિલકુલ નથી આવડતું. શું કરવાનું એ પણ ખબર નહીં, શું જોઈએ એ પણ ખબર નહીં. પણ બસ મનમાં એક ભાવ હતો કે જો ભગવાન આવશે ને મારી પાસે તો હું બધું ધીમે ધીમે શીખી લઈશ. અને જ્યારે ભગવાન મારી પાસે આવ્યા ત્યારે મેં ભગવાનને પહેલા એ જ કીધું કે ભગવાન તમે આવી તો ગયા પણ મારી પાસે તમારા માટે યોગ્ય વ્યવસ્થાઓ તો છે. જે વ્યવસ્થાઓ છે અને મને જેટલું આવડે છે એ રીતે હું તમારી સેવા પૂજા કરીશ. બની શકે એટલું સારું કરવાની કોશિશ કરીશ. અને તો પણ જો મારાથી કોઈ ભૂલ થઈ જાય તો મને માફ કરજો. કારણ કે હું એટલી બધી બુદ્ધિશાળી તો છું નહીં કે મને બધું જ આવડતું હોય ને મારાથી કોઈ પણ ભૂલ ના થાય. એટલે ક્યારેક મારાથી કોઈ ભૂલ થઈ જાય ને હું કંઈ ભૂલી જાઉં તો મને માફ કરજો. પણ મારી સેવાનો સ્વીકાર જરૂર કરજો અને મને તમારી સેવા પૂજા કરવાનો મોકો જરૂર આપજો. બસ આ જ પ્રાર્થના રોજ કરતી રહું છું. એટલે જ કહું છું, જો મનમાં વિશ્વાસ પૂરેપૂરો હોય ને કે ભગવાન આપણી વાત સાંભળે છે તો જરૂર ભગવાન આપણને એનું પર જરૂર આવે છે. જો તમારામાં પણ મનમાં આવા કોઈ પણ પ્રશ્ન હોય તો એકવાર ભગવાનને જરૂર પૂછજો. અને જો તમે કૃષ્ણ ભગવાનને માનતા હો તો કૃષ્ણ ભગવાનના નામની એક અરજી જરૂર કરી દેજો. તમને જો મારો આ અનુભવ ગમ્યો હોય તો કમેન્ટમાં રાધે રાધે જરૂરથી લખજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી હું આવા ઘણા બધા અનુભવ તમારી સાથે શેર કરી શકું. હરે કૃષ્ણ, રાધે રાધે.